નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ કુંભારિયા અંબાજી, કોમર્સ કોલેજ અંબાજી, બીસીએ કોલેજ અંબાજી અને આનંદાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત માતૃભાષા મહોત્સવમાં વિદ્યાર્થીઓને પોતાની માતૃભાષા ગુજરાતીને લઈને અવગત કરાયા હતા. આપણે સૌને આપણી લાગતી ભાષા માતૃભાષા છે. માતાના મોઢેથી શીખેલી પ્રથમ ભાષા આપણી માતૃભાષા છે. એ જ ભાષા પ્રત્યેના આપણા પ્રેમ અને આદરને વ્યક્ત કરવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના સમયમાં મૂળ ગુજરાતી સમાજમાં માતૃભાષા છેડે થતી જઈ રહી છે, ત્યારે આ માતૃભાષા દિવસની ઉજવણીના ભાગરૂપે માતૃભાષા ગુજરાતીને યથાસ્થાને રાખવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આજે માતૃભાષા દિવસને લઈ રાજ્યના 151 સ્થળોએ આ 24મા માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ રહી છે, જેને લઈ યાત્રાધામ અંબાજી ખાતે પણ અંબાજી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ માતૃભાષા દિવસની વર્ચ્યુઅલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ માતૃભાષાને યથાયોગ્ય સ્થાને રાખવા માટેના આંદોલનનો પાયો 1952માં નખાયો હતો. આજે અંબાજી ખાતે કોલેજમાં યોજાયેલા માતૃભાષા મહોત્સવ બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ સાહિત્યકાર કનુભાઈ આચાર્યને દીપકભાઈ સોંદરવાની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમણે માતૃભાષા વિશે વ્યાખ્યાન આપીને ગુજરાતીઓને તરબોળ કર્યા હતા, જેમાં 175 વિદ્યાર્થીઓએ માતૃભાષાની વંદનામાં સક્રિય ભાગ લઈ માતૃભાષાનું ગાન કરી આ ઉજવણીના ઉદ્દેશને સાર્થક બનાવ્યો હતો. એટલું જ નહીં, આજના આ મહોત્સવના ભાગરૂપે કોલેજમાં મૂળ ગુજરાતી સાહિત્ય પુસ્તકોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.